ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયતની વાંગરોલી બેઠક અચાનક રદ થતાં ગળતેશ્વર તાલુકામાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો કલેક્ટરને આવેદન આપી બેઠક પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના જિલ્લા પંચાયતની વાંગરોલી બેઠક અચાનક રદ કરવામાં આવતા વાંગરોલી અને કુણી વિસ્તારના મતદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ જાહેર થયેલા 2 જાહેરનામામાં વાંગરોલી બેઠક યથાવત રાખવામાં આવી હતી, પરંતુ ત્રીજા જાહેરનામામાં કોઈ સ્પષ્ટ કારણ વિના બેઠક હટાવી દેવામાં આવી છે, જેના કારણે અનેક સવાલ ઊભા થાય છે। આ મુદ્દે સ્થાનિક લોકો અને આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી બેઠક પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે। ગામ ફતેપુરા જિલ્લે તાલુકો ગળતેશ્વર જિલ્લે ખેડા આવેદનપત્ર આજ રોજ અમે ગળતેશ્વર તાલુકામાં અમારી વાંગરોલી જિલ્લા પંચાયતની સીટ અમને જાણવા મળ્યું કે તમારી સીટ રદ થઈ છે અને એટલા માટે આવનાર ચૂંટણીની અંદર અમારી વાંગરોલી સીટના તમામ મતદારો રોષે ભરાયા છે અને એમણે એવી રજૂઆત કરી છે કે તમામ સરપંચો, તાલુકા પંચાયત સભ્યો અને આગેવાનો ભેગા થઈને એવું કહ્યું કે તમે કોઈપણ સંજોગોમાં સાહેબશ્રીને મળી અને અમારી આ સીટ પરત લાવો। એના માટે અમે બધા સરપંચશ્રીઓના લેટર અને તમામ કાર્યકરો સાથે આજ રોજ અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા છીએ। કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે, સાંત્વન આપ્યું છે કે અમે લગતી કાર્ય કરવા માટે ચૂંટણી પંચને મોકલી આપીશું। તમારી વાત ધ્યાને લીધી છે। તો તમારી માંગણી પૂરી સાથે શું કરશો? અમારી જો માંગણી પૂરી નહીં થાય તો અમારા વિસ્તારના તમામ કાર્યકરો એક સાથે અવાજ સાથે એવું કહ્યું છે કે આપણે કોઈપણ સંજોગોમાં મતદાન કરીશું નહીં, ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અને આ સરકારે જે નિર્ણય લીધો છે ખોટો છે કે અહીંયા આગળ અમારા ગળતેશ્વર તાલુકામાં 4 સીટો હતી, એમાંથી 3 કરી દીધી છે અને 2 સીટો તાલુકા પંચાયતની કુણીમાં નાખી છે અને 2 સીટો પાલીમાં નાખી છે। એને કારણે આખી જિલ્લા પંચાયત કુણીની અંદર એક ભારણ વધી ગયું છે, એમને 7 સીટો થઈ છે। હવે આખી અમારો વિકાસ રૂધાઈ જશે, કેમ કે તમામ જિલ્લા પંચાયતના સભ્યો દીઠ ગ્રાન્ટો તો ફળવાતી હોય છે અને જો અમારો એક સભ્યો નહીં હોય તો અમારા એટલા સભ્યોની માથે જે કે આવતી ગ્રાન્ટ અમને નહીં મળે અને એને કારણે અમારા વિસ્તારનો એક વિકાસ રૂંધાઈ જશે। એટલા માટે તમામ આગેવાનો અને સરપંચશ્રીઓની આ એક નમ્ર અપીલ છે કે કોઈપણ સંજોગોમાં આપણને આ સીટ મળવી જોઈએ, નહીં તો આપણે સરકાર સામે રજૂઆત કરીએ કે આપણે ચૂંટણીનો બહિષ્કાર કરીને અમે એનો સતત વિરોધ કરીશું। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।